નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો એવો ટોપિક, આજની એવી વાત જે તમે સાંભળીને અચંભિત થઈ જશો. મેઇન પ્રોબ્લેમ તો કે ખંજવાળ. આ મિત્રો, ખંજવાળની સમસ્યામાં જો તમે હેરાન થાવ છો, પીડાવ છો, દરેક જાતની દવાઈઓ ખાધા પછી પણ તમને થોડીક પણ રાહત નથી થતી, તો મિત્રો આ વિડીયો ખાસ કરીને તમારા માટે જ બનાવવામાં આવ્યો છે. જે લોકોને જૂની ખંજવાળ હોય તો તેની ખંજવાળ ફક્ત ને ફક્ત 3 રૂપિયામાં જ ગાયબ થઈ જશે. મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, કારણ કે આપણે આયુર્વેદિક ઉપચારને ધ્યાનમાં રાખીને તમારી જેટલી પણ ખંજવાળની જે બીમારી છે તેને મટાડવાની કોશિશ આપણે ભેગા મળીને કરીશું. તમને અલગ અલગ ઉપાયો બતાવીશ, જે આપણા ખાસ કરીને આયુર્વેદિક ઉપચારમાંથી ઘણા બધા ઉપચાર તમને કહીશ, જેથી કરીને તમને પૂરેપૂરી 100% રાહત મળે. મિત્રો, અહીં સુધી વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ, કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા બનેલા રહે. મિત્રો, ખંજવાળ એવી સમસ્યા ઘણી બધી પ્રકારની હોય છે. અલગ અલગ પ્રકારની એક પ્રકારનો તે રોગ જ છે જેનો ખંજવાળ આવી રહી છે. દરેક પ્રકારની બીમારીનું કારણ તે છે કે જે ખંજવાળવાથી બેક્ટેરિયા અલગ અલગ શરીરમાં અલગ અલગ રીતે જાય છે. ખંજવાળને મટાડવા માટે હું તમને ખાસ કરીને એક દેશી ઘરગથ્થુ ઉપચાર તમને જણાવવા જઈ રહ્યો છું, જે ઘરે બેઠા બેઠા તમે આ ઉપચાર કરીને આમાં 100% રાહત મેળવી શકો છો. આ ઉપચારથી જેટલી પણ તમને ભયાનકમાં ભયાનક ખંજવાળ આવતી હોય તો તે 100% તમને રાહત થશે. આ એક વિડીયો તમારી ખાસ કરીને એક માણસની, એક વ્યક્તિની કમેન્ટ હતી કે ચામડીના રોગ માટે એક વિડીયો જરૂર બનાવો, જેથી કરીને આ વાત માન્ય કરીને મેં આ વિડીયો તેની સમક્ષ રજૂ કર્યો છે. આ સિવાય ચામડીની કોઈ પણ સમસ્યા, દરેક પ્રકારની સમસ્યા, ખંજવાળ, ભયાનકમાં ભયાનક ધાધર હોય અથવા આવતી હોય અથવા થઈ રહી હોય તો 100% મટી જશે. આ ઉપચારથી તમને રાહત મળશે. ઘણી બધી જેટલી સામાન્ય ખંજવાળ પણ આગળ જતા ભયાનકમાં ભયાનક રૂપ લે છે, તેની કોઈ સીમા નથી. મિત્રો, આખા શરીરમાં પણ ફેલાઈ શકે છે, જે જગ્યાએથી લોહી નીકળવું. ઘણા બધા માણસોની કમેન્ટ હતી કે મને લાંબા સમય સુધી ખંજવાળ છે, સાહેબ તેના માટે વિડીયો બનાવો. અને આ વિડીયો અને એને પ્રેઝન્ટ કર્યો છે. ઘણા દિવસોથી જે લોકોને ખંજવાળ આવતી હોય એ જગ્યાએ ચામડી જે હોય છે તે પૂરેપૂરી વ્હાઈટ થઈ જાય છે, અથવા વધારે પ્રમાણમાં ઇન્ફેક્શન લાગી જાય, અથવા ઇન્ફેક્શન વધતું જાય. ખંજવાળ આવે એટલે કે તે જગ્યાએ શું થાય છે તો કે જાંબુ જેવું થઈ જાય, અથવા વ્હાઈટ જેવું લાલ લાલ થઈ જાય છે. જેમાં ખંજવાળમાં ખાસ કરીને વ્હાઈટ ચામડી જે છે, અમુક ખંજવાળથી લોહી પણ નીકળવા લાગે છે. ચામડીને ત્યાં પૂરેપૂરી પકડી જાય છે. ચામડીનું ચાંબુ જેવું નોર્મલ વાત છે. મિત્રો, જે આ જગ્યાએ ખાજ
અથવા ખંજવાળના કારણે ભયાનકમાં ભયાનક વસ્તુ, જે વસ્તુ તમને ખંજરો છો અથવા જ્યાં તમને એ જગ્યાએ અડો છો, તો તે પણ ખંજવાયેલી ઉત્પત્તિમાં ત્યાં પોપડી જેવું થઈ જાય, જ્યાં નથી થતી. ખંજવાળ આવે તો મિત્રો આ ઉપચાર જે તમને કહેવા જઈ રહ્યો છું, તે ખાસ કરીને તમે એકવાર કરશો તો તમારી ચામડી જેટલી પણ સમસ્યા હશે, એલર્જી હશે, સ્કિન એલર્જી હશે, જે ખંજવાળ આવી રહી છે, તે ખરજવું હોય કે કાંઈ પણ જાતનું તમને ખરજવા, આપણે નોર્મલ ભાષામાં તેને ખસ પણ કહેવામાં આવે છે. તો હું તમને દેશી ભાષામાં શાંતિથી સમજાવીશ કે તેને કઈ રીતે તમે 100% મટાડી શકો છો. આજના દેશી પ્રયોગ જે તમે કરશો, કેટલી વાર ઘણા બધા માણસોને ખોરાકમાં કદી પણ તેનો બદલાવ કરતા નથી, ફેરફાર કરતા નથી, અથવા તે અલગ વસ્તુઓ ખાય છે, જે નેગેટિવ વસ્તુ, જેને કહેવાય વિરુદ્ધ વસ્તુ, વિરુદ્ધ આહાર. તેના કારણે સ્કિનમાં એનર્જી, ખાસ કરીને જેટલી પણ એલર્જી તેને થયા કરે છે, અને સ્કિનની ઉપર પ્રોબ્લેમ જે છે તે કદી મટતી નથી. 100% તેને ખંજવાળ આવતી હોય, ખંજવાળીને સમસ્યા જેવું થતું હોય, તો આજનો ઉપચાર જે તમને કહેવા જઈ રહ્યો છું, બતાવવા જઈ રહ્યો છું, તે ઉપચાર એકવાર કરશો તો તમને રાહત થશે. મિત્રો, આ એક અલગ જ રીતનો ઉપચાર છે. આ ઉપચારમાં સોપારીનો ઉપયોગ કરવાનો છે, જે આપણે ગમે તે પાનના ગલ્લે અથવા કરિયાણાના સ્ટોરમાં તમને આરામથી 100% મળી જશે, જે સ્વાસ્થ્ય માટે, આપણા માટે ઘણી બધી મહત્વની વાત છે. ખાસ કરીને ખંજવાળ જેવી સમસ્યા હોય, જેને ચામડી ઉપર આવી ગઈ હોય, ખંજવાળને દૂર કરવા માટે આપણે સોપારીનો ઉપયોગ કરવાનો છે. તેના વિશે આ ઉપચાર કહેવા જઈ રહ્યો છું. કદાચ મિત્રો તમે પહેલી વાર જોતા હશો, અથવા તમને કદી પણ આવું સાંભળ્યું નહીં હોય, કદાચ તમે જાણતા પણ નહીં હોય કે એવા લોકો જાણતા હશે કે કેટલા ઉપચારોમાં જેને આપણે થોડુંક સાંભળ્યું પણ નથી, કદી પણ જોયું પણ નથી, તો આજનો ઉપચાર એવો હશે. હું તમને કહેવા જઈ રહ્યો છું મિત્રો, વિડીયોને ખાસ કરીને લાઈક કરી દો. પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, સોપારી તો તે એની માટે મિત્રો 3 થી 4 પહેલા તમારે સોપારી લઈ લેવાની છે. જે લોકોને ખંજવાળ આવે છે, આ સોપારી છે, તેને તમારે શું કરવાનું છે, તો તે સળગાવવાની છે. એટલે કે કઈ રીતે સળગાવવાની છે, તમારે વિસ્તારથી કહું તો સોપારીને રાખ જે છે તે બનાવવાની છે, અને તેના ઉપયોગ કરવાનો છે. ખંજવાળને દૂર કરવા માટે સોપારી બહુ કામની વસ્તુ છે. મિત્રો, ખંજવાળને દૂર કરવા માટે સોપારીને કઈ રીતે સળગાવવાની, તો આપણે કોઈ પણ લોખંડની વસ્તુ કે કોઈ પણ કડાઈ હોય, તપેલી હોય, જેને આપણે રસોઈમાં આરામથી કંઈક પણ વસ્તુ બનાવવા માટે ઉપયોગ કરતા હોય, આ વાસણ અંદર શું કરવાનું, તો કે સોપારી નાખી દેવાની છે. એની અંદર સોપારી સળગાવવાની છે. હા મિત્રો, એટલે કે એમાં વાસણમાં સોપારીને સળગાવવાની છે. પછી તેનો ભૂકો કરીને રાખ બનાવવાની છે. મિત્રો, જ્યાં લગી રાખ ના થઈ જાય, આસાનીથી ભાંગી ના જાય, ભૂક્કો ના થઈ જાય, ત્યાં સુધી સોપારીને ગરમ કરવાની છે.
અથવા સળગાવવાની છે, જ્યાં સુધી ધૂળ જેવું ન થઈ જાય. સોપારીની રાખ જે છે, જે ધૂળ જે બની ગઈ, તે એક ટાઈપની રાખ બની ગઈ. તો એ ચોખ્ખે ચોખ્ખી રાખ આપણને, ખાસ કરીને જે રાખ છે, આપણે તે રાખ મળી ગઈ શકે. એટલા માટે કોઈ પણ વાસણમાં સોપારીને બરાબર તમારે સળગાવવાની છે અને સોપારીને રાખનો ઉપયોગ જ કરવાનો છે. બીજું કાંઈ પણ વસ્તુ તમારે જોશે. સોપારીની રાખની અંદર જે શુદ્ધ તલનું તેલ આવે છે, મિત્રો આપણી પાસે તેલ હોય તે ડાયરેક્ટલી નાખી શકો છો. તમે બજારમાં જઈને શુદ્ધ તલનું તેલ લેવાનું છે. જો ન હોય તો ઘરમાં મિત્રો જે તમે પાવડર જે છે, જે સોપારીની રાખ આપણે જે બનાવી છે, એમાં તલના તેલ બંને મિક્સ કરી દેવાનું છે. એક જાતનું પેસ્ટ બનાવવાનું છે. મિત્રો યાદ રાખજો કે જે પાવડર છે, જે પાવડર ફોર્મમાં છે, તે અલગ રાખવાનું છે. તલનું તેલ તે પણ અલગ રાખવાનું છે. જ્યારે પણ જેટલી પણ માત્રામાં તમારા શરીરમાં જ, એટલે કે જેટલી જરૂર હોય એટલો જ આ મલમ બનાવવાનો છે. જ્યારે આ મલમ લગાવવાનું ત્યારે આ મિક્સ કરવાનું છે, એટલે કે કેટલી માત્રામાં, જેટલું તમારે જરૂરી હોય. જેમને જેટલી ખંજવાળ આવે છે, જે લોકોને ડ્રાય સ્કિન થઈ ગઈ છે, તે પણ લગાવી શકે છે. જેને ખંજવાળ 100% મટી જશે. આ ઉપચાર સાથે તમારે શું કરવાનું છે? એક પાણી એટલે કે ડ્રિંક પણ પીવાનું છે, જેનાથી ખંજવાળ જળમૂળમાંથી નષ્ટ થઈ જાય. ભયાનકમાં ભયાનક ખંજવાળ હોય 100% મટી જશે. મિત્રો જે સોપારી તમને કીધી, સોપારીની રાખ અને તલનું તેલ તમારે મિક્સ કરીને આ તમારે લગાવવાનું છે. જ્યાં ખંજવાળ આવે છે ત્યાં તમારે કેટલી લેવાની, તો કે એની માત્રા, આ મિત્રો માત્રા પણ ખબર હોવી જોઈએ. કારણ કે તમે વધારે લગાવો છો તો પણ આ પ્રમાણમાં બગડી શકે છે. આ ભાગને જ્યાં પણ ખંજવાળ આવે છે, જ્યાં સમસ્યા છે, એવી જગ્યાએ જ લગાવવાનું છે. સહેજ ખંજવાળ હોય તો પણ તમારે આ પાવડર લગાવી શકો છો, આ પેસ્ટ લગાવી શકો છો. એક સોપારી લઈને સળગાવીને વધારે જે જગ્યા છે, જે ખંજવાળ આવતી હોય, બહુ તો કે સવારે લગાવી શકો છો. તેની રાખ વધારે ભેગી કરવી પડે. જેટલી જરૂરિયાત હોય એટલું તમારે બનાવવાની છે. અને તલનું તેલ તેની અંદર મિક્સ કરીને એક ટાઈપનું પેસ્ટ બનાવીને દિવસમાં વધારામાં વધારે તમે 4 વાર લગાવી શકો છો, જ્યાં ખંજવાળ આવતી હોય. એકદમ ઢીલી નહીં, એકદમ કઠણ નહીં, સમાન માત્રામાં મિત્રો, સમાન માત્રામાં આ મલ્લમ લગાવવાનો છે. 3-4 વખત લગાવી શકો છો. આ સિવાય સવારે ઉઠીને ખાલી પેટે તમારે શું કરવાનું છે, તો કે મેં તમને જે કહ્યું, પાણી કયું પીવાનું છે? શુદ્ધ ઘરે ખાસ કરીને એલોવેરાનું જ્યુસ. હા મિત્રો, એલોવેરાનું જ્યુસ બનાવવાનું છે. કોઈ હર્બલ કે સારી કંપનીનું ભરોસા માત્ર તમે લઈ શકો છો. કોઈ આ વસ્તુની કોઈ પણ આ પ્રમોશન નથી મિત્રો. કોઈ પણ એલોવેરાનો જ્યુસ તમે 1 કપ જેટલું સવારે ખાલી પેટે, હા મિત્રો, ગરમ પાણી સાથે નરણા કોઠે ગટગટાવીને પી લેશો. અડધી ચમચી એલોવેરાનું જ્યુસ તેની અંદર નાખીને પીવાનું છે. અને ભેગો રાખનો, આ મિત્રો, આ જે મલ્લમ જે કહ્યું છે તે પણ તમારે એનો ઉપયોગ કરવાનો છે.
મિત્રો 100% અઠવાડિયામાં તમને રિઝલ્ટ જોવા મળશે. ખાસ કરીને સવારે ઉઠીને ખાલી પેટે પીવાનું છે, જેને ભયંકર ખંજવાળ છે અથવા વર્ષો જૂની ખંજવાળ છે. આ લોકોને એલોવેરાનું જ્યુસનું સેવન વધારે કરી શકે છે. એક સવારે એક રાત્રે પણ કરી શકે છે. તો મિત્રો આગળની વાત કહું તો સ્નાન એટલે કે નાહવા જ્યાં જગ્યાએ ખંજવાળ આવે છે ત્યાં તમારે કોઈ પણ વસ્તુ બીજી લગાડવાની જ નથી. માનો કે ડ્રાય સ્કિન હોય, તમે જે લગાડ્યું છે પાવડર કે તલનું તેલ મિક્સ કરીને જે લગાવ્યું છે, તેના પછી જો તમે નાહવા જાઓ છો તો તે જગ્યાએ એક નોંધ છે, તમારે સાબુ કે કોઈ પણ જાતનું કેમિકલ નથી લગાવવાનું. જે સાબુ લગાવવાનું છે હોય છે, જે આપણે નાહવા જઈએ છીએ, તેને એ વસ્તુથી દૂર રાખવાનું છે. મિત્રો જ્યાં તમારી ખંજવાળ આવે છે, ઝેરી રાસાયણ જે છે સાબુની અંદર હોય છે, તે સ્કિનની અંદર જઈને ઇન્ફેક્શન કરી શકે છે, ઘણું બધું નુકસાન થઈ શકે છે. સાબુનો ઉપયોગ પહેલા તમારે બંધ કરવાનો છે. આ તમને જે વાત કરી તે જળ મૂળમાંથી ખંજવાળ મટી જશે. માટે શું કરવાનું? એના માટે જે વડ હોય છે, વડના થડની છાલ, મિત્રો વડના થડની છાલ લઈ આવવાની છે. એક વેદ કે જેટલી વડની છાલ લઈને આવવાની છે, એક વેત જેટલું, અને એક વેત જેટલું લીમડાના થડની છાલ લઈને આવવાનું છે. આ બંને છાલ નાના કટકા કરી નાખવાના છે અને ગાગરમાં તમારે પાણીમાં 2 છાલ નાખી દેવાની છે. પછી 2 ઉકાળી જાય એટલે પાણી નવશેકું થાય, ગરમ થાય, પછી ચૂલો બંધ. મિત્રો ચૂલો બંધ કરીને ઠંડુ થવા દેવાનું, થોડીક વાર ગરમ કરવાનું છે. પછી જ્યાં મિત્રો ખંજવાળ આવે છે ત્યાં તમારે એવી રીતે ધોવાનું છે, કોઈ સાબુ કોઈ પણ જાતનો કેમિકલનો ઉપયોગ નથી કરવાનો. બસ આ 2 વડની છાલ યુઝ કરીને તમે ફક્ત ને ફક્ત 1 અઠવાડિયામાં જ તમારી ખંજવાળમાં રાહત અને જળ મૂળમાંથી નષ્ટ કરી શકો છો. મિત્રો દિવસમાં 2-3 વાર આ લગાવી શકો છો. જો સ્નાન કરવા જાઓ તો તમારે આ કરવાનું. મેં તમને કહ્યું તે તમે પાછો પણ વિડીયો જોઈ શકો છો, એટલે તમને પૂરેપૂરી માહિતી મળે. મિત્રો સાબુથી દૂર રહેવાનું છે. આ ઉપચાર તમે કરશો તો ભયંકર ખંજવાળ તમારા શરીરમાં કોઈ પણ ઇન્ફેક્શન જે જગ્યાએ ખંજવાળ થઈ છે અથવા થઈ રહી હોય, તમારા નખના લીધે એલર્જી લાગેલી છે, તે પણ કદી નહીં થાય. તમારી સ્કિન પરફેક્ટલી રોગમુક્ત રહેશે. મિત્ર આ વિડીયોમાં ખાસ કરીને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો. અને ખાસ કરીને એક વ્યક્તિની કમેન્ટ હતી કે સર મને વર્ષો જૂની ખંજવાળ છે, મને રાહત દેખાડો. તો મિત્રો તેના માટે જ આ વિડીયો બનાવ્યો. વધારામાં વધારે 3 અઠવાડિયામાં કરશો તો તમને 100% સારામાં સારા રિઝલ્ટ મળશે. તમારે કોઈ પણ દવા, ટ્યુબ કે કોઈ પણ વસ્તુ ખાવાની કે લગાવવાની જરૂર નથી. આ એક આયુર્વેદિક ઉપચાર જે લોકોને લાલ ચાંભા પડી ગયા હોય, તેવી સમસ્યા હોય, જે પણ હોય, સ્કિનની એલર્જી હોય, તો તમે આ ઉપચાર કરશો. હા મિત્રો, આ ઉપચાર કરશો તો 100% રાહત મળશે. મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, ચેનલને
સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય મહાલક્ષ્મી મહાલક્ષ્મી લખો અને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો અને તમારી કમેન્ટ અમને અભિપ્રાય જરૂર કહેજો કમેન્ટ દ્વારા. આવા નવા કન્ટેન્ટ બનાવવાની ટ્રાય અમે કરતા રહીશું. તો મિત્રો આવી કમેન્ટ ખાસ કરીને કરજો અને આ ઉપચાર જે લોકોને કર્યો તે પણ કમેન્ટ કરજો. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.